અમદાવાદના સ્ટેડિયમ વોર્ડના ઉમેદવારો પહોંચ્યા છે ફોર્મ ભરવા માટે। ઢોલ નગારા સાથે ફોર્મ ભરવા માટે ભાજપના ઉમેદવારો પહોંચ્યા। વર્ષાબેન સોલંકી, દીપલબેન પટેલે ઉમેદવારી નોંધાવી છે। જીતેન્દ્ર ખચ્ચરિયા, રાકેશ પરીખે ઉમેદવારી નોંધાવી। કાર્યકરો અને સમર્થકો ટેકેદારો સાથે ઉમેદવાર પહોંચ્યા છે। સ્ટેડિયમ વોર્ડના ઉમેદવારોએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં સ્ટેડિયમ વોર્ડના ઉમેદવારો ચારે મારી સાથે છે। એમની સાથે વાત કરીને જાણીએ તેઓ શું કહી રહ્યા છે। ઉમેદવારી પત્રક તેઓ ભરાવા પહોંચ્યા છે। સાહેબ, આપનું નામ શું છે ને આપ આજે દાવેદારી નોંધાવવા આવ્યા છો? ઇલેક્શન માટે કેટલા તૈયાર છો આપ? મારું નામ જીતેન્દ્ર ચતુરભાઈ ખરચરિયા છે। પ્રથમવાર દાવેદારી કરી રહ્યો છું ભારતીય જનતા પાર્ટીમાંથી, અને ભારતીય જનતા પાર્ટી શ્રેષ્ઠ નેતૃત્વએ જે મારા પર જવાબદારી મૂકી છે તે સ્ટેડિયમ વોર્ડમાં જે બી અધૂરા કામ હશે પૂરા કરવાની હું પ્રયત્ન કરીશ। સાહેબ, આપનું નામ શું છે? રાકેશભાઈ પરીખ છે મારું નામ। અચ્છા રાકેશભાઈ, આપને 2 વર્ષ લગભગ 2 ટર્મ પછી ફરી મળી, તો આપ કેટલા નસીબદાર માનો? કેમ કે ઘણા બધા તો મોસ્ટ ઓફલી એવું જોવા મળ્યું, ઘણા બધા પરિવર્તન આવ્યા છે ને એવામાં આપને તક મળી। સાહેબ, સૌથી પહેલા પાર્ટીના મોવડી મંડળનો આભાર માની, અને પાર્ટીએ જે તે વખતે એના સમીકરણ પ્રમાણે મને એમ કીધું હતું કે તમે પાર્ટીના કામમાં જોડાઈ જાઓ, અને હું કન્ટિન્યુ સતત હું 26 વર્ષથી પાર્ટીની જોડે જોડાયેલો છું, અને સતત ને સતત પાર્ટીએ કાઉન્સિલર સિવાયની પણ મને ઘણી બધી જવાબદારીઓ આપી અને સતત ને સતત નિભાઈ, અને ફરીવાર પાર્ટીએ મારી પર વિશ્વાસ મૂક્યો, અને હું જનતાની સેવા કરવા માટે અડીખમ છું, રહીશ એવો વિશ્વાસ આપું છું આપના માધ્યમથી જનતાને। અચ્છા બેન, આપનું શું નામ છે? દીપલબેન પટેલ। અચ્છા દીપલબેન, એ કહો કે કદાચ તમે લાસ્ટ ટાઈમ હતા? હા, આ બીજી ટર્મ છે મારી। આપને કેટલી ભાગ્યશાળી પોતાની જાતને માનો છે? કેમ કે બહુ ઓછા મિત્રો છે કે જેમને ફરી અમે બધા જ ભાગ્યશાળી છીએ। ભારતીય જનતા નાગરિકનો, ભારતીય જનતા પાર્ટીની એક વ્યક્તિ એ વિશ્વાસુ અને સારા જ છે, જેને મળી બીજા એને વધાવી જ લે છે। એટલે જોઈએ તો બધા નસીબદાર જ છીએ અમે, અમારી આખી ટીમ જ છે। તમે બધા સિનિયર કેવા હો ચારેમાં? આપણા દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી, આપણા કેન્દ્રીય ગૃહમંત્રી તથા સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહજી, અમારા શહેર અધ્યક્ષ શ્રી પ્રદેશ અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈ જગદીશભાઈ વિશ્વકર્માજી, શહેર અધ્યક્ષ અમારા પ્રેરકભાઈ શાહજી, અમારા એમએલએ સર જીતુભાઈ સરજી, આ બધાએ જે અમારી પર વિશ્વાસ મૂક્યો છે, અને અમારી આખી ટીમ વિશ્વાસથી કામ કરશે અને ભારતીય જનતા પાર્ટીનું નામ આગળ રોશન કરશે। બેન, આપનું શું નામ છે ને આપ પણ કદાચ પહેલી વાર ઇલેક્શન લડી રહ્યા છો? સોલંકી વર્ષાબેન પિનાકીનભાઈ। અચ્છા બેન, તમે કેટલા તૈયાર છો ઇલેક્શન માટે? પૂરી તૈયારી, અમારી ફૂલ તૈયારી છે ભાજપને જીતાડવાની। આપ જોઈ રહ્યા છો સ્ટેડિયમ બોર્ડના 4 ઉમેદવારો છે કે જેઓ પોતાની દાવેદારી નોંધાવવા આવ્યા છે ને જીતનો તેઓ વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે। કેમેરા પર્સન સાથે અર્પિત દરજી, ગુજરાત।